બધા ખેંચી લ્યો એક એક નોટો નીચે 500 હાર્યો બનાવડે મામેરી આવશે કઈ એમને નથી આવ્યા આખું લઈને આવ્યા છે નોટું નીકળી જાય એટલે કેવી રીતના ઈ તો ભાઈ નીકળશે એને હરખું હજી કરવાનું છે એટલું તૈયાર કર્યું એમ કેતી નથી કેતો નથી જો બધી 500 ની 200 ની 40,000 રૂપિયાનું મામેરું છે મેં ગણ્યું હે ને હા તો પછી લાય હવે નીચેનું 20,000 આ બધા 10,000 નું છે લાવ આલા 40,000 રૂપિયા મામેરિયા બેહી ગયા છે બે તો મિત્રો હજી નાયા નથી પણ આ તૈયારી કરવાની હતી અમે આ તૈયારી કરવાની હતી તે કરી છે અને હવે મારે નાવાનું બાકી છે ને પછી માંડવે જવાનું ને પછી મામેરું 11 વાગે આજે મામેરું છે એટલે હવે તૈયાર થઈ જાય નિરાતે બરાબર ને તો ચાલો મિત્રો આજે મામેરાની તૈયારી છે મામેરું કરવાનું છે વિડીયો સ્કીપ કરતા નહીં ત્યારે એક મામેરું તૈયાર કર્યું છે દાંત હું કાઢો હા હા પછી ન્યા જઈને સ્વયંભાઈ તૈયાર થઈ ગયા ઓહો બ્લેઝર તો બાકી છે ઓહો બ્લેઝર બાકી છે આને સ્પ્રે બ્રે ઠપકાઈ રો આને પુષ્પરાજ જ લાગે સાલા ઝુકેગા નહીં એ કહું તાલી તો માર કહું કેમ સાલા ઝુકેગા નહીં બ્લેઝર વાળો નવું લઈ આવ્યા 5,000 વાળું ઓહો 5,000 વાળું કાલે લઈ આવ્યો 5,000 આને જો ઓહો મામે 40,000 નું મામેરું કર્યું ને એટલે લઈ આવ્યા ઓહો રૂપિયામાં લીંબુ વાળી આ કોણ છે આ કોણ છે આ કોણ છે ધારાની બેન લાગે છે નહીં પેલા કોણ આ નવી મમ્મી આવી આ તો જો ગેરેજમાં રિપેરિંગ કરી આવી કેવી લાગે છે રિપેરિંગ એટલે પાર્લર કહેવાય ગેરેજ જ કહીએ અમે ખબર ન હોય તો અમે ગેરેજ જ કહીએ રિપેરિંગ થઈ ગયું હાલો 2 દી પૂરતું બે દિવસ હાલો ભાઈ હાલો થેલા નાખો ચુંદડી હતી ક્યાં ગઈ એ મને હું ખબર ચુંદડી તારી હતી ને હેલો હવે કાલે તૈયાર કરી દો પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી બોલો જો સાગર ચોટલું ઓહો હાલો આપણે ઉપર હાલો આવો આવો પાન ઓહો કાઉબેન તૈયાર થઈ ગયા જો કાઉ બેખાટું ખરીદી કરી તો જો સોનાની જો 5 વીટીયું લઈ આવ્યા 5 વીટી ડોકમાં બધું ખરીદી કરી અમે અહીંથી હાલો તો હવે બેહો ગાડીમાં મામેરિયાવની રાહ જોવે છે હાલો 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 હાલો
મામેરું ભરવા આવી ગયા છે. આવું બહુ મોટું મામેરું લાવ્યું હતું. દઈ દે તાર મમ્મી. મિત્રો હવે છે ને માંડવાનું જે હતું મામેરું પીઠી આ બધી રસમ પતી ગઈ છે આવો પતી ગઈ મસ્ત. અને હવે દાંડિયા રાસ છે. હું કેવી તૈયાર થઈ છું કમેન્ટ કરીને કહેજો. હું ને કાવ્ય કેવા લાગીએ છીએ મિત્રો માંડવાની જે રસમ હતી મામેરું પીઠી આ બધી રસમ પૂરી થઈ ગઈ છે. હવે દાંડિયા હવે દાંડિયાને જમીને
દાંડિયા છે. અમને કેવા લાગે છે ને કોમેન્ટ કરીને કહેજો. જો આ આપણી બીજી સાડી છે હો. જો બસ એનું કામ જ ઈ. આપણે જો સવારના આ પહેરી લીધા છે જેન્ટ્સ ને ઈ તો વાંધો બરાબર. નથી. એને ઈ જ પહેરવાના. કાલ સાંજ સુધી ઈ જ છે. ઈ બાજુ બેનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.